થાન જીપીએસસીની ગેસ ચોરી મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। થાન ગેસ ચોરીના મામલે મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અત્યાધુનિક મશીનથી પાઇપલાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરી કરવામાં આવતી હતી। ઉદ્યોગકારોના કારખાના સુધી લાઈનો નાખ્યાનો ધડાકો પણ જોવા મળ્યો છે। થાનના અનેક ઔદ્યોગિક એકમોમાં ગેસની ચોરી થતી હોવાની શંકા ઊભી થઈ છે। રોજનો 2 લાખથી વધુનો કિલોનો ગેસનો સરેરાશ વપરાશ પણ સામે આવ્યો છે। ગેસ ચોરી મામલે વધુ 4 ઇસમોના નામ સામે આવ્યા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં થાન જીએસપીસીની ગેસ ચોરી મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। થાન ગેસ ચોરીનો મામલો મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જ્યારે અત્યાધુનિક મશીનથી પાઇપલાઇનમાં ભંગાણ કરી ગેસની ચોરી કરવામાં આવતી હતી। ઉદ્યોગકારોના કારખાનાઓ સુધી લાઈનો નાખ્યાનો ધડાકો થયો છે। થાનના અનેક ઔદ્યોગિક એકમોમાં ગેસની ચોરી થતી હોવાની શંકા છે। ગુજરાત ગેસ નામની જે કંપની છે એમના દ્વારા 4 મહિના પહેલાં એક ગેસ ચોરી અને એમની સાથે છેતરપિંડીની એક ફરિયાદ જે છે એ નોંધવામાં આવેલી હતી। આ ફરિયાદના આધારે થાનગઢમાં વિસ્તારમાં જે સ્નોસેરા સિરામિક કરીને એક કંપની છે, આ કંપની દ્વારા જે ગુજરાત ગેસની મેઇન લાઇન છે એ મેઇન લાઇનને પંક્ચર કરી એમાંથી એક ગેરકાયદેસર કનેક્શન મેળવી અને જે ગેસ છે એને પોતાના ઉપયોગ માટે થઈને વાપરવામાં આવતું હતું। આ વસ્તુને ધ્યાને આવતા એમણે તરત જ જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। બીએનએસની કલમ 316 અને 318 અને 54 મુજબની ફરિયાદ જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી। આ કામે કુલ 6 આરોપીઓ જે છે એમના નામ પોલીસ તપાસમાં ખુલેલા હતા। 6માંથી જે 2 મુખ્ય આરોપી છે કે જે કંપનીના માલિક છે, એમાં અંકિતભાઈ ધીરજભાઈ ભલાણી અને ભૂપતભાઈ ગોવિંદભાઈ પટેલ, આ બંનેની ધરપકડ છે થાનગઢ પોલીસ સ્ટેશને કરી છે। અને એ સિવાયના 4 જે અન્ય